દૂધસાગર ડેરી સાથે જોડાયેલા પશુપાલકોને લહેર આવી જાય એવી જાહેરાત થઈ છે। ડેરીની 65મી સાધારણ સભામાં ડેરી સાથે જોડાયેલા 5 લાખથી વધુ પશુપાલકોને 437 કરોડ રૂપિયાનો ભાવફેર ચૂકવવાનું નક્કી કરાયું છે। ખુદ ડેરીના ચેરમેન અશોક ચૌધરીએ આ જાહેરાત કરી। આ ઉપરાંત ડેરી દ્વારા 10% ડિવિડન્ડ આપવાની પણ જાહેરાત કરી। અકસ્માત વીમાની રકમ પણ 2 લાખ રૂપિયાથી વધારીને 4 લાખ રૂપિયા કરાઈ। ભાવફેરની રકમ અંગે સ્પષ્ટતા કરતા ચેરમેને કહ્યું કે વર્ષના અંતે પ્રતિ કિલો ફેટ દીઠ સરેરાશ અંદાજે 982 રૂપિયા જેવો ભાવ પશુપાલકોને મળશે। દર વર્ષે અમે જે વર્ષના અંતે ભાવ વધારો જાહેર કરતા હોઈએ છીએ એ અમારું નિયામક મંડળ અસ્તિત્વમાં આવ્યું એ પછી પ્રથમ વર્ષે 321 કરોડ રૂપિયા, બીજા વર્ષે 375 કરોડ રૂપિયા, ગયા વર્ષે 402 કરોડ રૂપિયા ભાવ વધારો જાહેર થયો હતો। આ વખતે 437 કરોડ રૂપિયા ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો છે। એના કારણે પશુપાલકોમાં ખૂબ ખુશી વ્યાપી છે। સાહેબ, પ્રતિ કિલો ફેટ કેટલો ભાવ વધારો મળશે? પ્રતિ કિલો ફેટ એ લગભગ એવરેજ તમે ભાવ ગણો તો 982 રૂપિયા જેટલો ઘાસનો આખરી ભાવ થાય છે। દૂડા એ દૂધસાગર ડેરીનું ટ્રસ્ટ છે અને એની અંદર લગભગ 30 જેટલી વસ્તુઓ ઉપર એની સહાય પશુપાલકને મળતી હોય છે। એ રોજબરોજની વસ્તુઓ જે લેવાની હોય પશુપાલન માટે એમાં એની અંદર જે 5-6 વસ્તુઓ જે રોજ જરૂરી પડતી હોય છે, ચાપ કટર હોય, ચાર લાવવા માટેની ટ્રોલી હોય, મિલ્કિંગ મશીન હોય, પશુઓને ગરમી વધુ પડતી હોય તો ઉપર ફુવારા મૂકવા પડે, આ બધી વસ્તુઓની અંદર વર્ષોથી માગણી હતી। એની અંદર સહાય 30%માંથી વધારી 40% કરી છે અને એનો જે વીમો અકસ્માતનો અમે જે પશુપાલકો લેતા હોઈએ છીએ એ 2 લાખ રૂપિયા હતો, એ અકસ્માત વીમો 4 લાખ રૂપિયા કરી અને પશુપાલકને એ પણ એની અંદર ખૂબ મોટો રાહત થશે એ રીતનું આજે કામ કર્યું છે। મિલ્કફીડ એરિયામાં એક બૂમ હતી કે રાજ્યની અન્ય ડેરીઓ જે ભાવ આપે છે એ ભાવ મળતો નથી, પણ આ 4 વર્ષના અંત પછી અમારું બોર્ડ આજે સાદા સભા મળી તો અમે કહી શકીએ છીએ કે 4 વર્ષથી અમે દૂધનો ભાવ પણ રાજ્યની અન્ય ડેરીઓ આપીએ છીએ, દૂધનો ભાવ વધારો પણ દર વર્ષે સારો આપીએ છીએ। એટલે પશુપાલન માટે ખૂબ સારી આજે તકો ઊભી થઈ છે અને આ ધંધો પણ પોસાય એવો થયો છે હવે। અને આજે એના કારણે અમારું દૂધ પણ લગભગ 4 વર્ષના અંતે 3 લાખ લીટર જેટલું વધ્યું છે। એનો મતલબ એ થાય કે પશુપાલકોમાં ખૂબ પ્રોત્સાહન મળ્યું છે અને એમના પણ ઉત્સાહ છે। મારે આપના માધ્યમથી ગામડામાં રહેતા યુવાનોને કહેવું છે કે પશુપાલનનો ધંધો ખૂબ હવે ગૌરવવાળો ધંધો છે, એની અંદર વૈજ્ઞાનિક પદ્ધતિ પણ આવી છે, તો યુવાનો પણ આગળ આવે અને પશુપાલન કરે। દૂધસાગર ડેરી પોતે લોન આપવાની શરૂઆત કરી છે, તો એના દ્વારા આપણો પશુપાલક સુખી થાય અને ગામડાની અંદર ગામડું સમૃદ્ધ થાય એ માટે દૂધસાગર ડેરી ખૂબ પ્રયત્નો કરી રહી છે। ઓડિટ પદ્ધતિની અંદર ઘણા વર્ષો પછી બધા પત્રકોમાં ફેરફાર આવ્યા હતા, એના કારણે આ વખતે સાદા સભા પણ થોડી લેટ થઈ, પણ એ 2 દિવસ પહેલાં ઓડિટની બધી પદ્ધતિ બધી ડેરીઓ માટે પૂરી થઈ અને આજે અમે પ્રથમ સાધારણ સભા કરી છે। આવનાર દિવસોમાં રાજ્યની બધી ડેરીઓ ધીરે ધીરે સાધારણ સભાઓ પૂરી કરશે। સરકારશ્રી દ્વારા વહીવટમાં પારદર્શિતા આવે અને કરકસર ઊભી થાય એટલા માટે ઓડિટની અંદર જે પત્રકો વર્ષો જૂના હતા એ સમયની માંગ પ્રમાણે બદલાવ કરી અને ખૂબ સારી પદ્ધતિ બનાવી છે। એના દ્વારા ખૂબ સારા પરિણામ પણ આવનાર દિવસો મળવાના છે।